મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં દિવાળીના એક દિવસ પહેલા બજારમાં ખરીદી માટે રોનક જામી છે। ખરીદીનો માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। લાલ દરવાજા ખાતે લોકો ઘર વખરીનો સામાન ખરીદવા માટે પહોંચ્યા છે। લોકોની ભીડ લાલ દરવાજામાં જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે પહોંચ્યા છે। દિવાળીને માત્ર એક જ દિવસની વાર છે, ત્યારે લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। તોરણ, કપડાં, રમકડા, દીવા, રંગોળી, સજાવટના સામાન ખરીદવા લોકોની પડાપડી જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો લાલ દરવાજા બજારમાં ખરીદી કરવા માટે પહોંચ્યા છે। ઘર સજાવટની વસ્તુઓ, દીવા, રમકડા આ સાથે કપડાની ખરીદી કરવા માટે પણ પહોંચ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। શાંતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, દિવાળીને બસ એક જ દિવસની વાર છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો લાલ દરવાજા પહોંચ્યા છે ખરીદી કરવા માટે। કેવો માહોલ? બિલકુલથી દિવાળીને હવે એક જ દિવસ બાકી છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઘરવખરીનો સામાન હોય કે પછી નવા વર્ષમાં ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ખરીદવા માટે થઈ મોટી ભીડ જે છે તે જોવા મળી રહી છે। અમદાવાદના ભદ્રકાલી માર્કેટ, જે સૌથી મોટું માર્કેટ કહેવાતું હોય છે, તે માર્કેટની અંદર મોટી સંખ્યામાં લોકો જે છે તે ખરીદી કરવા માટે પહોંચી આવ્યા છે। દિવાળીનો તહેવાર આવતો હોય, દિવાળીના તહેવારની અંદર તમામ લોકો પોતાના ઘરનો સામાન, ઘરના સજાવવાનો સામાન તેમજ નવા કપડાં પહેરવા માટે ખરીદી કરતા હોય છે। તે કપડાની ખરીદી કરવા માટે થઈને તમામ લોકો હાલ ભદ્રકાલી મંદિર ખાતે પહોંચી ચુક્યા છે। મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે જે છે તે ઉમટી આવ્યા છે। આજે અને આવતીકાલે 2 દિવસ મોટી સંખ્યામાં લોકો ખરીદી જે છે તે કરતા હોય છે। કહી શકાય કે દિવાળીના તહેવારમાં ઘરમાં રોનક આવતી હોય છે, ખુશીઓ આવતી હોય છે, તેને લઈ તમામ લોકો હાલ ખરીદી કરવા માટે ભદ્રકાલી મંદિર ખાતે પહોંચી રહ્યા છે। લોકોનું શું કહેવું છે? કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આ વખતે કયા કયા ચીજવસ્તુમાં ભાવ વધ્યા છે? વેપારીનું શું કહેવું છે? બિલકુલથી અન્વી, લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે। જો વાત કરીએ તો ઘરમાં સજાવવાની તમામ વસ્તુઓ હોય, નાના બાળકો હોય, તેમના માટે રમકડાથી લઈ તમામ વસ્તુઓ જે છે તે ખરીદતા હોય છે। ભાવ વધારાની જો વાત કરીએ તો ગયા વર્ષ કરતા આ વર્ષે 2 થી 5% જેટલો ભાવ જે છે તે વધારો જોવા મળી રહ્યો છે। પણ ક્યાંક ને ક્યાંક જીએસટી માફી મળવાના કારણે પણ લોકો મન મૂકીને ખરીદી જે છે તે કરી રહ્યા છે। કહી શકાય કે જે પ્રમાણે દિવાળીનો તહેવાર આવતો હોય છે, તમામ લોકોમાં ખૂબ જ ખુશીઓ હોય છે, જેના કારણે તમામ લોકો જે ઘરના, જે કહી શકાય કે ઘર સજાવવાની વસ્તુ હોય, નાના બાળકો માટે ફટાકડા હોય, મોટેરા માટે કપડાં હોય, આ તમામ પ્રકારની વસ્તુઓ ખરીદવા માટે થઈ ભદ્રકાલી માર્કેટ ખાતે પહોંચી ચુક્યા છે। સાથેમાં જ નવા વર્ષમાં લોકો સંબંધીઓ એકબીજાના ઘરે જઈને ફટાકડા ફોડતા હોય છે, એકબીજાને મીઠાઈ ખવડાવતા હોય છે। આ પ્રકારની ખરીદી જે છે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। હાલ ભદ્રકાલી મંદિર ખાતે વહેલી સવારથી જ આ પ્રકારની ભીડ જોવા મળી રહી છે। મોડી રાત સુધી આ પ્રકારની ભીડ જે છે તે અમદાવાદના અનેક માર્કેટોમાં જોવા મળતી હોય છે। ખાસ કરીને વાત કરીએ તો દિલ્હી દરવાજા માર્કેટ, રાયપુર માર્કેટ, ત્યાં આગળ લોકો મોટી સંખ્યામાં ફટાકડા લેવા માટે થઈને પહોંચતા હોય છે। આભાર જતીન, જોડાવા